જય માતાજી મિત્રો, આ ગાડી આવી છે જનરલ સર્વિસ કરવા માટે. BS6 એક્ટિવા. ચલો આની જનરલ સર્વિસ કરીએ. ખોલીએ. આખું ચોકઅપ થઈ ગયેલું છે. ફિલ્ટર પણ બદલવું પડશે. આનું બધું જ ચેક કરવું પડશે. ગાડી લાંબા સમય સુધી સર્વિસ થઈ નથી. એટલે જો મિત્રો આટલું ફિલ્ટર જામ છે, એટલે આપણે ટોટલ બોડી ખોલી. તો ટોટલ બોડી ખોલી એટલે આપણે ટોટલ બોડીમાં જુઓ કેટલું ડસ્ટ છે. ફૂલ ડસ્ટ ભરી છે. તમને બતાવું કેટલી છે, કારણ કે આ લોંગ સમય સુધી સર્વિસ થયેલી જ નથી. જો આવા નવા ગગડાટ છે. આખી ટોટલ બોડી જામ છે. ચલો હવે આને ક્લીન કરીએ. કમ્પ્લીટ સાફ કરીને બધું ફિટ કરી દીધું. થઈ ગઈ એકદમ ફર્સ્ટ ક્લાસ. જો ચોખ્ખું થઈ ગયો. બહુ ડસ્ટ બહુ હતી, બહુ એટલે બહુ. કારણ કે ફિલ્ટર એટલું બધું ચોકઅપ હતું એટલે આ ફૂલ જામ થવાનું જ છે. કસ્ટમરે પણ લાંબા સમય પછી સર્વિસ કરાવી છે. ચલો હવે કરીએ ફિટ અને કરીએ ગાડી સ્ટાર્ટ અને મિસિંગ પ્રોબ્લેમ દૂર. એકદમ મસ્ત 0-0. ફિલ્ટર નવું નાખીએ એટલે થાય બધું ક્લિયર. એકદમ ફર્સ્ટ ક્લાસ ફિટિંગ થઈ ગયું છે. મિસિંગ પ્રોબ્લેમ દૂર. ફિલ્ટર નવું નાખાઈ ગયું છે. આ જૂનો એટલો કચરો કાઢ્યો અંદરથી, ધૂળ. કરીએ ફિટ અને ક્લિયર. કરી નાખીએ ફિટ. ટોટલ બોડી કમ્પ્લીટ થઈ ગઈ, ફિટિંગ બધું. કરીએ ફિલ્ટર ફિટ. ઓઇલ ફિલ્ટર તો સાફ કરવું જ પડે, કારણ કે ઓઇલમાં જેટલી એમરી હોય ને તે આની અંદર ચીકવી જાય, એટલે સાફ કરવું જરૂરી છે. ઓઇલ જ્યારે નાખવાનું આવે ને ત્યાં જ નીચે આવે ઓઇલ ફિલ્ટર. અહીંયા ચલો ફિટ કરીએ અને ઓઇલ નવું નાખીએ. ફિલ્ટર ફિટ થઈ ગયું છે. ઓઇલ આપણે નવું નાખીએ. ટોટલ બોડી ક્લીન, ફિલ્ટર નવું, બ્રેક કમ્પ્લીટ કરી નાખી છે. હવે ગાડી ક્લિયર. પાછળ રબર વયા ગયા હતા, નવા નાખી દીધા. કમ્પ્લીટ થઈ ગયો. ગાડી સર્વિસ ધેન ક્લિયર થઈ ગઈ. અત્યારે ગાડી ચાલુ જ છે. મસ્ત મક્ખન જેવી ગાડી થઈ ગઈ છે. કામ ઘણું હતું. ટોટલ બોડીમાં કાર્બન બહુ હતો. ફિલ્ટર આખું ચોકઅપ હતું. મીટર ચાલુ કર્યું, ઓઇલ બદલી કર્યું, લાઇનર બદલી કર્યા. ઘણું બધું નાનું મોટું કામ હતું. બધું જ ક્લિયર કર્યું. સ્ટેરિંગ ડગ હતી, ગાડી મૂંઝાતી હતી, મિસિંગ થતી હતી. હવે કમ્પ્લીટ થઈ ગઈ. चलो बाय बाय, जय माता जी. मिलते हैं अगले वीडियो में.